જો ટમોડી હા આપણા છોકરાનો ફોન આવ્યો હતો મને. હા હું અહીં પાણી વાળતો હતો ને હા એ ફોન આવ્યો હતો. હા તો એ કે હું આટો મારી જાઉં અને આપણે એનું ક્યાંક નક્કી કરી દઈએ. આવે તો ક્યાંક સેટિંગ આવી જાય. હવે તો દીકરો જુવાન થયો ને વેકેશન નથી જણ્યું, હાથમું માથે ન થાય, દિવાળી માથે વણ છોકરો આવી ગયો નથી. હા અટાણી આવે ને કઈક રજા મળી હતી થોડાક દિન, એટલે મારો વિચાર એવો છે કે છોકરાના આતા વિતા કરી દઉં તો આપણી માથેથી ભાર ઉતરી જાય. ક્યાંક એના જેવું આશા પાત્રું જડી જાય. હા. આપણા જેવું સીધા માણસો હોય કોઈ. હવે આપણે હગાવાલાને કહી દેવું છે કે ભાઈ અમારા છોકરાને હક પણ કરવાનું છે. આદિ લગી તો આપણે બોયલા નતા ને હવે આપણે એને કેવું હગાવાલાને કોઈ આપણે સમાચાર મોકલાઈશું કે ભાઈ અમારા છોકરાને હક પણ કરવાનું છે. હા તો હાલો હવે પછી કઈક નક્કી કરીએ. બરાબર. હા સારું. બાપુ લે કેમ છે? અરે મજા મજા. હારું હારું. લે મારા દીકરા આગળ જ વાત કરી હતી. હા તાર મમ્મીને મેં કીધું આવે છે. મેં કીધું આપણો છોકરો. હા એટલે હારું, આમ વાંધો ન થાય. અરે ના ના કાઈ ક્યાંય વાંધો જ નથી આવ્યો. એ ટમોડી એ આપણો છોકરો આવ્યો. હાલ હવે તું સા પાણી કઈક બનાય. તાર નાવું બાવું હોય તો નાઈ. ના ના હું નાઈને જ નીકળ્યો કમ્પ્લીટ છે. અરે હા તો બે માર દીકરો બે. ધંધા પાણી? અરે ધંધા પાણી હાઈ ક્લાસ હાલે હો. હાલ્યા રાખે ને? હા કાઈ વાંધો નથી ને? અરે કાઈ વાંધો નથી, બધી રીતે સારું જ છે. ઓ વાંધો નહીં. હાલો. મારા માં ક્યાં ગયા? ઈ આ ખેતરમાં કઈક કરતી હતી, હમણાં આવે જ હા છે. એ ટમોડી ઈ આવી જો. રે આમાં દીકરો આવી ગયો. પાણી ભરતી આવું ને તમને કહું હું ઝાડવા પાતી હતી. વાયવા છે ને લીંબોડી ને બધું. હા હા. ઝાડવા બાડવા ને એવું પાઈ દઉં ને ઉપાધિ હારું છે ને. અરે હારું હારું હો. તમને હારું ને? તો હારું જોઈને મારા દીકરા તું આવ્યો તે મને હવે આનંદ લીલા લેર થયા. કેદી નો આવ્યો નતો. અરે જાજો બનાવીને રાખ દીધા, છોકરો આવવાનો હતો. હે તો આઈ તમે આવું તું પણ ના મેળ આવ્યો. તારા કામ ધંધો હારો. અરે કામ ધંધો હાઈ ક્લાસ હો. મારો દીકરો થાયકો પાયકો છે. ચા પાણી બનાવી દઉં? અરે ના ના સાવું નથી પીતો. નાસ્તો પાણી? ના ના નાસ્તો પાણી કાઈ નથી કરવા મારે. નકો થેપલા કર દો. અરે ના ના હું બધું કરીને જ આવ્યો રસ્તામાં. તો નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. નાઈ લઈ દઉં બધું કમ્પ્લીટ ફ્રેશ થઈને જ આવ્યો. હવે હું ગામમાં ચક્કર મારી આવું મારા દોસ્તારો પાસે. દોસ્તારો માં ન જાવ ભાઈ. રેડિયર થઈ જાય એટલે તને બહાર મોકલો. ના ના દોસ્તારું તો જોઈ ને. દોસ્તારું તો હોય તો સારું. પછી બગાડે તારા હગા. અરે ના ના બગાડે. જીવા છોકરાને જવા દ્યો. ત્યાં જ બગાડ્યો. હું જવા દે. ના ના દોસ્તાર પાસે ઘૂમરો મારી ગામમાં મારો દીકરો. હા ઘૂમરો મારી આવું દોસ્તાર પાસે. ખાય જા. હા ધ્યાન રાખજે ન્યા. અરે દોસ્તારું કેમ કોઈ દેખાતું નથી? હું જે નથા કેમ છે? હવે અરે હવે મને પદપદિયો ના કેતો યાર. હવે મને કિશન કહેવાનો. એમ થોડું કાલે તું પદપદિયો. અરે ના ના પદપદિયો તો પેલા હતો, હવે તો કિશન કહેવાનું મને. એટલે તો હું શહેરમાં હોયો ગયો. બધું તો માંગ્યું. તાર બાપાને કીધું લગન બગન કર્યા કે નહીં? ના ના હજી તો કાઈ લગન નથી થયા. તો શહેરમાં જઈને શું કરી લીધું? આમ જો છોકરા મેં અહીંયા ગામડામાં રહીને લગન કરી લીધા. તો હવે હું મારા બાપાને કઈ હાંજે છે. જે કેજે જટ. હા બાકી અમાર માટે તો પદપદિયો જ રહી હો. ના ના હવે કિશન કહેવાનું. હવે હું શહેરમાંથી આવ્યો હોઉં. કેજે તાર બાપાને પરણાઈ દે. શહેરમાં જઈને ત્યાં શું કરી લીધું? અરે ના ના આજ તો હાંજે જઈને જ કહી દઈશ. ગામડા નાથાની મોજ જો. હા એ વાત રખડી. સાચી. ગામડું તો ગામડું હે ને. આ નાથો ગધડીનો મારાથી નાનો છે ને, એને લગ્ન થઈ ગયા ને છોકરા થઈ ગયા. મારે હજી કેમ લગ્ન ના થયા? મારે આજ ઘરે જઈને મારા બાપાને કેવું જ જો હવે આજ તો. તાર પાસે પૈસા નથી? ના ના પૈસા તો હે. તો હવે તો મને એમ થાય છે કે મારા દોસ્તારો બધાય પરણી ગયા, હું એક રહી ગયો. હવે તો હું તને કેતો તો હા કે એને છોકરો ભેગું રખડવા જવા દે. કોઈ કે સડાયો હોય છે? ના ના કોઈ સડાયો નથી. આ તો મારા દોસ્તારો બધાય મને લગ્નમાં બરકો તું આવી ન ગયો. બધાયના લગ્ન થઈ ગયા. કોણ દોસ્તાર હતો તારો? ઓલું નાથિયો ની. ના થયો હરામ પાણી નો છે. ઈ બે વાતો આમ કરે ને બે. કોઈ અમે ધ્યાન રાખશું તારી. અમે તાર બાપા મેં વાત કરી જ લીધી છે કે છોકરો આવે તો એના હાથ પીરા કરવા જ છે. અમારો દીકરો તો જવાન થઈ ગયો એટલે અમને મગજમાં જ છે. જો અમે જોવા જાય પેલા અમારી રીતે. હા પછી તને બોલાઈશું. એકા બીજા જોઈ લેજો. તને ગમે તો કેજે. હા ગમે તો કઈ છે. કાકી બસ મજામાં. અમારો દીકરો કેમ આજ ભૂલો પડી ગયો? તો ભૂલો પડી જ જાય ને. મારો દોસ્તાર છે. હા એ તો દોસ્તાર તમે જિંદગીથી લંગોટિયા ભાઈબંધ તો મને ખબર જ છે. ભેગા ભણતા
હવે એના લગન બગન કરો જીવા કાકા. બસ એ જ ભાઈ વાત કરીએ અમે ગોતવા જ જઈએ છે કે સારું ઠેકાણું હોય ને અમારા જેવું જડી જાય તો ઠીક છે. તો સારું ઠેકાણું જીવા કાકા મારા ધ્યાનમાં છે જ અસલનું. એવું છે? હા કોણ છે કેને? ઈ તમે ના ઓળખો હું લઈ જાય તમને. એમ? હા તો જઈએ જો ને હાંજે. હરક પદુડી નો તો થાય જઈએ જ ને હરક તો થાય ને જીવા હા, કાકા. હાંજે નો હોય હવે હાલી હું નીકળો એમાં. તમને કહો અટાણના છોકરા કે હામે થી સામેથી કે પણ કઈક વાર લાગે કે આ તો કઈ થોડું કઈ કામે જાવું છે હાંજે આવે. તો હવારમાં જઈએ જો. જો નથી હા બોલો કાકા. તું હે ને તારા ધ્યાનમાં હોય ને હા આપણા જેવા કોઈ માણસો વ્યવસ્થિત વાધોડકા નથી ને અરે વ્યવસ્થિત છોકરી એકદમ સંસ્કારી. તો વાંધો નહીં. દેખાવડી છે ને મારા કિશોરની જડ થાય એવી છે ને. અસલ. વાંધો ને આપણે એક ને એક દીકરો છે હા. આ બધી 500 જે વીઘા છે, જમીન છે. 500 વીઘા જમીન એની જ છે. આમ જો હા, હું બોલ. કઉ છું કે લંગડી ને એક આખે બાડી ને ગમે એવી હોય ને તોય હાલ છે આપણે. મારા દીકરા લુલી લંગડી મારે ના જાય પછી હું એને મારા બાવડા જ પકડવા આ અને બાડું હોય તાર હગું ધોરે દે ભટકાય તો મારે હું પછી એની વાહે જ રહેવું. પણ પછી એક તો તો હું ઈ- થાકી ગઈ છું. પછી તો ઈ હાજી થઈ જાય ને આપણી પાસે 500 વીઘા જમીન ના રે ના એ મારા- તારું બાપ જન્મથી લંગડું ફંગડું હોય એ કઈ થોડું હાજુ થાય ઈ નો હા. થાય. તો ભટકાવું લાગે તારે તું ઉતામળીનો થામા તને હાલો તો. 500 વાર કીધું ના ના અમે તો જોઈ તમે આવી કયો. અમારી રીતે. અરે હા, ભલે. એવું નથી અમે- જીવા કાકા છોકરી અસલ છે પાછા પૂરી છે ઈ ભલે ને ગમે ઈ કે અસલ છોકરી છે તમે ઉપાધિ કરો માં. હારું, હાલ તો તારા દીપા. બાપા એ મને જોયા વગર નું હક પણ કર્યું તું જો અમારા સંગ દ્વારકા પૂગી ગયો. તો હા. હે? તઈ એટલે ક્યાં મારો જોવાના? દીકરો ધારા મોટા નહોતા? કરે ની જરીક ધ્યાન રખાય તારે. પેલા હતા કઈ જોવાના ધારા? ના ના તારી પેલા માને નહોતા. એમને માય ઘૂમતો હા. ઉઠાયો તઈ ખબર પડી. હા. એ નાથિયા, હા બોલો તું બોલો છે ને કાકા. તું તપાસ કરી આય જા પછી આપણે આગળ વિધિ એ કરી. તો હાલો રામે રામ જય માતાજી. જય માતાજી. તું છે ને ઉપાધિ ના કરતા હો. હા વેલો જા કામ આપણે જે મારો કાંઈ- મારો દીકરો વેલેરા હારા હમા સાથ દેજે એટલે એ લાગશે ને હારું, આંધણ હારું, વેલા હારું. મૂકો હો. એ હા. હારું, એ હારું. હારું. અને અત્યારે ઉભો રે. હું છે હજી પણ અરે મારે ખાલી એનું થોડુંક કામ છે હવે. શું કામ છે? થોડુંક કામ છે. છોકરાઓને ગમે એવું હોય ને ભાઈ આ પડવી દે ને એ લોકોને. તને એટલી બધી હું ઉતાવળ અરે છે? મારે પાછું વયું જવું છે એટલે અહીંયા ના સૌ ને 5-7 દી તો બધું થઈ જાય. હા પડવી જ દઉં તું તારું હા. ઉપાધિ શું કરે? આ પડવી દેજે ગમે એવું હોય. પેલા નાથિયા એને કે એટલો બધો હરક પદુડી નો થાય એમ નહીં. ના ના અમે તો અમારી બીજી વાત હવે કરતા. હું તારો બાપ સાંભળી ગયો અહીંયા બધું. એવું હતું. હા વેવલીના નો થતો તને ના પડી તમે ઉતામળી નો ઉપાધિ થતો. કરો માં કાકા, હું અરે મારી સમજાય ને. રીતના જોઈ લઈ. હું એને સમજાવી દઈ હા. ઈ ભલે ઉતાવળો થાય કાકા હાલો હું જાઉં હો. હા હાલો હાલો રેડી. એ બેટા છોડી એ હા અહીં આવી તો બેટા એ આવી એ બે હું હાય. છે માં હવે હું તને શું કહું હા આ તો બેટા ઓલો નાથ્યો નહીં હા. ઈ આવ્યો તો તાર માગું લઈને હે અને આ જો તો બે બેટા તું હા પાડ દેજો અમારી છોકરી ગમશે તો હા પાડે નકર નકર ક્યાંક એકાદો હજી જોવું જોવાન સવાલ નથી હમણાં આને પેલા બે જોવા આવ્યા તો બિસાડા એકનું તો તે કપાળ ફોડી નાખ્યું તો એને તને હું એવું બધું કીધું તે કપાળ ફોડ નાખ્યું તું મરી ગયાનું અને આનું ધ્યાન રાખજે હો હમણાં જોવા આવી છે સારું કામ કર જા હું અહીં બેઠી છું અને મારો ઓલો બજારનો ડબલો દઈ જા છે એ હા આજે સવારમાં બોલ્યો તો કાગડો આવશે મહેમાની તો દેતો ઈ વાવડો હજી બેટા મહેમાન છોડી. આવ્યા નહીં. હવે હું કહું જો ઓલો હામી તેડવા ગયો મહેમાન આવી ગયા બરોબર તું વ્યવસ્થિત તૈયાર થઈ જાય ચા પાણી મેં લો અને તને કહું કાંઈક લઈ આવી ગામમાંથી ખાવાનું જા નાસ્તો અને હા ભર દાંત ના કાઢતો ને મહેમાન હામાં મળે ને તો કાંઈ બોલતો નહીં એમને નીકળી જાજે બાજુમાંથી ચા મેલજો હારો હું કહું ને પછી સા લઈને આવજો જો ગમે ને તો વધારે હારો સા મેલજો ના ગમે ને તો પછી પાણી વાળો સા કરજો હો